મહાદેવ હર મહાદેવ ભક્તો તો કેમ છો બધા? ચાલો આવી જાઓ પાઠ બીજામાં. પાઠ પહેલો તો તમે જોયો જ હશે, જેમાં મારા ભૈલુભાઈએ નક્કી કર્યું છે કે આપણે ગણપતિ દાદાની મૂર્તિ માટીમાંથી બનાવવી છે અને એ પણ આપણે ઘરે જ બનાવવી છે. બહારથી ચિનાઈ માટીની મૂર્તિ નથી લાવવી. તો અમે પણ કીધું કે ઓકે ચાલો, એટલે એની મૂર્તિ માટે જે માટી તૈયાર કરવી પડે ને, માટી એ તૈયાર કરે છે. કાલે તમે પહેલા પાઠમાં જોયું તો એ માટી લઈ આવ્યો છે, પછી એને પાણીમાં પલાળીને મૂકી દીધી હતી. હવે 2 કલાક માટે એને પલાળીને માટીને મૂકી દીધી હતી, એટલે પાણી ધીમે ધીમે ઉપર અને માટી બધી નીચે બેસી ગઈ હતી. હવે એને ધીમે ધીમેથી આવી જે એક ચાળણી લેવાની છે, તમે કોઈ પણ ચાળણી લઈ શકો છો, તેમાં એને ચાળવાનું છે. એ ચાળવાનું એટલા માટે છે કે કોઈ પણ કચરો, નાનામાં નાનો કચરો હોય ને તો એ નીકળી જાય, બરાબર. જો ના ચડાતું હોય ને તો આ રીતે જેમ ભૈલું પાણી નાખે છે, થોડુંક પાણી નાખતા જજો, એટલે મસ્ત તમારી જે માટી છે ને તે એકદમ ઝીણી ચડાઈ જશે. અને આવી રીતે કચરો બાજુમાં કાઢતા જજો, બરાબર. એટલે આ રીતે એટલી પ્રોસેસ કરી છે પાર્ટ 2માં. પાર્ટ 3માં ભૈલું શું કરે છે તે આપણે જોઈએ. બાકી બધા બોલો મહાદેવ હર મહાદેવ હર.